મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આપણે લગભગ 9 જેવું વાગ્યું છે ને વ્લોગ ચાલુ કરી દીધો છે। આપણે ખંતે છે પાવડો અને આપણે વારી અહીં પાણી કીમાં વારી હાવ નીચલા પડામ જો મુહૂર્ત જ કર્યું છે। પહેલાં જ ક્યારામ જાય છે પાણી। પહેલે બધેમાં યુરિયા સાટ્યું બે પડામાં, જે આમાં અને આમાં બેમાં યુરિયા સાટી લીધું છે અને હવે પાણી ચાલુ કરી દીધું છે। પહેલાં જ ક્યારામ જાય છે પાણી અને યુરિયા સાટી લીધું ને તો હા થઈ રહ્યું ને ગરમી ફૂલ ચડી રહી। જો જર્સી ને ટોપી અહીં ઉતારી નાખ્યા, ફૂલ ગરમી ચડી ગઈ છે। હવે વાંધો નથી, હવે 2 પારિયાવાર નિરાજ છે, 2 પારિયાવાર કંઈ કાંઈ નથી હવે। અને આમાં જો રાજમાં આવે ને ત્યાં સુધી નાકા ફેરવીને પાવા જો છે। એને કારણ છે રાજમાં પાછા પાવા જો છે અને ચણાને હવે તાણ દેવાની છે એક પાણી કાઢીને, એટલે એ નાકા ફેરવતા જવા જો છે। 2 ને 2 4 ને 2 6 7 નાકા છે, 6-7 નાકા ફેરવીને પાવા જો છે। એટલે એટલી વાર જરાક તાણ પડીએ પછી વાંધો નહીં આવે ને। ચણા જો આડે પોઈટી દેખાવા માંડે, જો મસ્તીને જોઈ લ્યો, મસ્તીને ઉગી ગયા છે। સેજ પારવા છે પણ 4 આયરું છે ને એટલે વાંધો નથી। જો 3 આયરું કે હોત ને તો પારવા હોત ને તો રામાયણ થાત, પણ 4 આયરું છે એટલે આપણે એ કંઈ કાંઈ છે નહીં। અને લગભગ આગળ માંડવી જોખવાઈ આવવાના છે। લગભગ ફોન આવ્યો તો એમ કહેતા હતા 9:30 વાગે કે આવ્યું। તો વ્લોગમાં તમે બન્યા રહેજો, માંડવી કેટલી થાય, શું છે હકીકત, વીઘે કેટલી થઈ, બધું કહી અને વ્લોગમાં આગળ બન્યા રહેજો। અને વ્લોગમાં નવા હોવ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરતા જાજો। હાલો હવે માંડવી જોખો આવશે તો અહીં મળશું આપણે। તો જો આપણે પાણી જ વારી છે હજી, અને પાણી વારતા હતા ને ધોળી બે આવ્યો, જો ધોળી પાણી પીએ જાય, ધોળી બે આવ્યા છે। અને આપણે ઉનિકોરનું એક પારિયું પાઈ લીધું છે, બીજા પારિયામાં 3 ક્યારા પી ગયા છે અને બગલા આવી ગયા છે અટાણ બપોરા કરવા, બરોબર। ભેગું યુરિયાની બાસ્કી પડી છે, આમાં પારિયામાં છાંટી લીધું છે, પણ આ પારિયું પાહું તો અહીં હજી માંડવી જોખવાવાળા કે હવારી આવ્યું હજી આવ્યા નથી। હવે એનો શું પ્લાન હોય રામ જાણે। આગળ ઘડીક વાર લગભગ બાપાએ ફોન કર્યો હતો ને એમ કહેતા કે ભાઈ આવી જ છે, એ કે જરાક મોડું થઈ ગયું તો એ કે બાકી અહીંયા જ આવી 2 ગાડી છે ને, તો એ કે 1 ગાડી બીજે લગાડી અને 1 ગાડી તમાલની આવવા દઈ, એટલે આવે છે હવે તો અહીંયા પૂગે, હજી પૂગ્યા નથી। 11:30 વાગવા આવ્યા, 9:30 વાગ્યાનું કીધું હતું, હજી પૂગ્યા નથી। એટલે ભાઈ માંડવી જોખીએ તો અહીંયા રહેવું જોઈએ આપણે, એટલે મેં કીધું સવારનો ચા પીવાય ગયો નથી। 10 વાગ્યાનો ફોન આવ્યો હતો કે ચા પીવું હોય તો પી જા, પણ મેં આગળ ખોટી નથી થવું, જેટલું પીએ એટલું ઓછું કરી નાખવું છે, પછી એ આવીએ ત્યાં તો ઉમે ખોટી થવું જોઈએ। એટલે એ ઓલું પારિયું પાઈ લીધું ને આમાં લગભગ 4થા ક્યારામાં જાય છે, અને હજી કલાક મોડા આવીએ ને તો આ પારિયું પાઈ લઈ, પછી 2 પારિયા પી જાય, પછી કમ્પ્લેટ એક આ પારિયું રહે અને એક આ રહે જો। એટલે રૂંઢે ત્યાં મેળ આવે ને તો ખંભાળીએ જવું છે એવો પ્લાન છે, બરાબર। એવું ખંભાળીએ થોડુંક કામ છે બેંકમાં તો જવું છે, તો રૂંઢે વળી નવરાત નહીં જડે ને તો વળી આ કાલ સવારમાં જ પાવું જોઈએ। એટલે અટાણે ઉતામળ કરીને જેટલું પીએ ને એટલું પાઈ લેવાનું છે આપણે, ઓલા નથી આવ્યા ને ત્યાં લાગે। હાલો તો તમે આગળ બન્યા રહેજો, હજી ઓલા આવ્યા તા નથી, તમને આગળ કીધું હતું કે તમે બન્યા રહેજો, દેખાડી તમને માંડવી જોખા ત્યાં, પણ હજી આવ્યા છે નહીં। અને આપણે હવે પાણી વારવાનું કન્ટિન્યુ રાખીએ તો એ આવે તાલાગનમાં જે ઓછું થયું। હાલો જો તનક જેવું વાગ્યું છે અને આપણે પાણી વારતા હતા, પાણી વારીને આવી ગયા અહીં ને અટાણે છે ને માંડવી જોખાઈ છે। 1:30 વાગે આવી ગયા હતા માંડવી જોખવા, જો ગાડી ભરાઈ છે, અડધી ગાડી ભરાઈ ગઈ ને હવે થોડોક ઢગલો રહ્યો છે, એ ભરવાનો ચાલુ છે। લગભગ 1:30 વાગે આવ્યા હતા, આપણે પછી પાણી વારવા ગયા નથી, અહીં નહીં સહી લાગતા આ રહી પણ ગયા નથી। તો જો ગાડી ભરાઈ છે ને અડધી ભરાઈ ગઈ। હાલો તમને મંડલી રમાડીને દેખાડું ગાડી ભરાઈની, બરાબર। મંડલી જોવી હોય તો આગળ બન્યા રહેજો।
કમ્પ્લેટ જો સાફ થઈ ગઈ છે હાવ કમ્પ્લેટ. ચારે આયવલ ઢગલી વાવી લીધી એ ભરી લીધી છે અને આગળ જ હજી ભરીને ગયા છે. બહુ મોડું થઈ ગયું ભરવામાં. અને ટોટલ માંડવી કાંટે ચડી છે 570 મણ. બરાબર, એમાં ટોટલ આવી જાય પછી વીણાની ને આમાં બધી અહીં ભૈરીતીની બધી આવી જાય. 570 મણ માંડવી થઈ છે ટોટલ. તમને કાલે આગળ વગમાં જોયું હતું ને એમાં કીધું હતું ને કે કાંઈ તો આજ જો કાયદેસર બધી ભરાઈ ગઈ. આ 3 બાસકા ટૂંકમાં જો ઓલા 2 બોરા ને આ ગુણી ને એ બધું ખાવા માટે રાખ્યું છે. એટલે એ 580 મણ વધીને થાય એટલે આપણે માંડવી થઈ છે વાર. ટૂંકમાં ગાડામાં ઓછી ને ગાડું ને એવી થઈ છે અને કમ્પ્લેટ જોખાઈ ગઈ છે બધી. હવે માંડવી બાબતે પૂરું આ વર્ષનું. હવે તો આપણે રાજમા ભાઈ ને જીરા ને ચણા ને એનું કરવાનું છે. ટોટલ જો બધું થઈ ગયું કમ્પ્લેટ. આગળ ગાડી વહી ગઈ છે અને હવે આપણે માલનું કરવાનું છે. તો આપણે આવ્યા અહીં ભૂકો ભરવા એવું છે, એવું હાલે છે. જો આપણે ભૂકો ભરવા આવ્યા છે, ભૂકો ભરી લઈને હવે માલ બાલનું કરી અને અહીંયા એક સરપ્રાઈઝ છે કહું તમને. જારો હારી ભરી આવ્યા અને આમ જો આમાં તમને કંઈ નવીન લાગે છે? જો આમાં નવીન એ છે કે જો આ ભેંસ આવી છે કાલ સાંજે ભાભીને ત્યાંથી આવી છે. ભાભીને મમ્મીની ને દીધી છે પારવા. તો કાલ સાંજે જ ભરી આવ્યા છે. બંને ભેંસ છે જોઈ લ્યો. હવે 3 ભેંસું થઈ ગયું. 2 ભેંસું હતી, એક ઓલી ને એક આ હતી અને હવે આ થઈ ગઈ છે અને એક ગાય દોવા દે એવું છે અને 2 બળદ. એટલે ટોટલ માલ થઈ ગયા 4 ને 2 6. અને મમ્મી હવાના લગભગ નથી આવ્યા બ્લોગમાં. અટાણે સેટ આવે છે જો હરખાઈ આવવા હાટું અટાણે. જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં રાખો. આપણે મિની ગાડી લઈ લીધી. મિની ગાડી આપણે રેકડી ભર લઈએ. આપણે ભીન વધી ગઈ. હા ભીન એક વધી ગયું તમારે. રેકડી ભરાય. હો ખાતર તમે તમારી કર્યા જ રાખો, નાખ્યા રાખો ને ભલે પોદરા કર્યા રાખો. બરાબર, અમે દૂધ દઈ આવી દેવું ને તમે ખાતર કર્યા રાખો અને દોઈ દો ને અમે દૂધ દઈ આવી દેવું. બરાબર, એવું હાલે છે. અને અટાણે મને દોઈ લીધી ને દૂધ નામી કર્યું, તપેલા માથે દૂધ કર્યું છે. સાંજે તો કોઈ દોઈ નથી, દોઈને જ આવ્યા હતા. સવારે દોવા નહોતું દીધું સરખું
અટાણે પણ મસ્ત કાયદેસર દોવા દીધું છે. એટલે એવું બધું છે. નવીનમાં એ એક વાત હતી. અને માંડવીનું કામ પતી ગયું. હવે આપણે જીરામાં રાજમામાં નિમાં જ ધ્યાન દેવાનું છે. એવું છે. હાલો તો આજનો વ્લોગ હવે અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે.